મેંગો દહીંવડા ચાટ. વડા બનાવવા માટે 1/4 બાઉલ ચોળા દાળ, અડદની દાળ અને પીળી મગની મોગર દાળનો ઉપયોગ કર્યો છે. ત્રણેય દાળ મિક્સ કરીને બરોબર ધોઈ પાણી ઉમેરી 5 થી 6 કલાક પલાળી રાખી છે. મિક્સચરમાં સ્વાદ પ્રમાણે આદુ અને મરચાં ઉમેરી વગર પાણીએ પેસ્ટ તૈયાર કરો. સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરો અને બરોબર ફેંટી લો. 8 થી 10 મિનિટ ફેંટવું પડશે. તમે જોઈ શકો છો વોલ્યુમ પણ ડબલ થઈ ગયું છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. આ જ બેટરના ગરમ તેલમાં વડા ઉતારી દો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી વડા તળી લો અને પાણી ભરેલા એક બાઉલમાં ઉમેરી 5 થી 6 કલાક માટે ઢાંકણ ઢાંકીને રહેવા દો. 2 થી 3 બાફેલા બટાકાને બારીક સમારી તેમાં 2 ટીસ્પૂન બીટનું છીણ ઉમેરો અને સ્વાદ પ્રમાણે મીઠું અને મરચું ઉમેરી બીટવાળો બટાકા તૈયાર કરો. મેંગો કડ માટે 1 બાઉલ હંકડ, 1 બાઉલ કેરીનો રસ અને 2 થી 3 ટેબલ સ્પૂન કન્ડેન્સ મિલ્ક ઉમેરી મેંગો કડ તૈયાર કરો. પલાળેલા વડામાંથી બરોબર પાણી નિતારીને બાઉલ તૈયાર કરો. ફાઇનલ માટે એક મોટા બાઉલમાં સૌથી પહેલાં મેંગો કડ ઉમેરો. તેની ઉપર વડાનું લેયર કરો. દરેક વડા કવર થઈ જાય તે રીતે ફરીથી મેંગો કડ ઉમેરો. સ્પ્રાઉટ, મગ અને મઠ છે તેમાં મીઠું, લીંબુ અને મરચું ઉમેરીને મસાલાવાળા તૈયાર કર્યા છે. એક લેયર ફણગાવેલા મગમઠનું ઉમેરો. તેની ઉપર તીખી બુંદી, મોળી સેવ અને ખાટી મીઠી ચટણી, કોથમીરની ચટણી ઉમેરો. ચટણી વગર તો ચાટ અધૂરી જ રહેવાની છે એટલે બંને ચટણી તો જરૂરી જ છે. પછી પાપડી ચાટમાં જે પૂરી લઈએ છે તેનો કચરો ભૂકો ઉમેરો. બાફેલા બટાકામાં બીટ ઉમેરીને જે બીટ બટાકા તૈયાર કર્યા છે એક લેયર તેનું કરો. ઉપર મસાલા શીંગનું લેયર કરો અને સૌથી ઉપર છેલ્લે મેંગો કડવાળું લેયર કરો. આ આપણું એક લેયર તૈયાર થઈ ગયું છે. બીજા લેયર માટે ફરીથી સ્ટેપ બાય સ્ટેપ આપણે જે ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેર્યા છે તે જ રીતે ઉમેરો અને મેંગો દહીંવડા ચાટનો બાઉલ તૈયાર કરો. આ ચાટમાં ગળ્યો, તીખો, ખાટો દરેક સ્વાદ આવે છે અને કેરીના રસનો સ્વાદ આવે છે તે તો અલગ જ. અને કેરીના સ્વાદને લીધે આ ચાટ ખૂબ જ સરસ લાગે છે, ક્રન્ચી પણ લાગે છે. કેરીની સિઝન અત્યારે ચાલુ જ છે તો તમે પણ આ વાનગી એકવાર ચોક્કસથી બનાવજો. તમારો અનુભવ મારી સાથે શેર કરજો. બીજું લેયર પણ આ જ રીતે બરોબર કમ્પ્લીટ થઈ જાય. ઉપર ફાઇનલ કોથમીરથી ડેકોરેશન કરો. પાપડી ચાટની પૂરી છે સાઈડ ઉપર તે ઉમેરો અને કેરીના ટુકડા ઉમેરો. તૈયાર છે આપણી મેંગો દહીંવડા ચાટ.